સામાનું ડ્રોન હો સામા ઉપડ્યું. હું આશા કરી રહી છું કે તમે બધા આનંદમય હશો. ખૂબ ખૂબ આભાર. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ફાઇનલી આપણે આવવાનું હતું ત્યાં, અને હવે આપણે તમને પેલા બહારને વિઝિટ કરાવી દઉં. હાલ મોટા તો આપણે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. આપણે પેલા ઘણા આવી ગયા, આપણે સુરતથી આવી ગયા. પણ મોટા ભાઈ ને ખબર તો પડે તો આમ કામાનો તમારા કેપી સાહેબ છે. કોને કેપી શું કેવું મોટા પગી ગયા ને? હા, ભાવનગર થી સુરત. ભાવનગર થી સુરત. હાલો હવે જોઈએ આખો બ્લોગ જોવો તમે, અને અમે જઈએ છીએ અમારા એક્સપોની અંદર. ફૂગો ઉડ્યો ભાઈ ડ્રામાવાળાનો. બબ્બે સ્ટોર લાગે હો મોટા. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અમારા એક્સપોની અંદર સુરત. આખી રાત ટ્રાવેલ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને હવે તમે આખો વ્લોગ જુઓ. અમે જેમ રાજકોટમાં હતું એમ આમાં કાંઈક અલગ અલગ છે, પણ આમાં થોડોક આપણો લુક ચેન્જ છે, થોડીક જગ્યા ચેન્જ છે, અને થોડોક નજારો ચેન્જ છે. તો ચાલો હવે હું અંદર જાઉં છું, પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લઈએ, પછી મળીએ તમને. રજીસ્ટ્રેશન ક્યાં રજીસ્ટ્રેશન? ઓનલાઈન ઓફલાઈન? તો ગાઈઝ આ છે સાટા એક્સપો 2014, અને આ અમારો એન્ટ્રી ગેટ છે. હાલો હવે અમે એન્ટ્રી લઈ લઈએ અંદર. આપણે એન્ટ્રી થઈ ગઈ છે, અને આ છે અમારી એન્ટ્રી, અને પેલું હિકવિઝન ને પ્રામા. બાકી આ ગ્રાઉન્ડ આવી ગયું આખું, આટલું ફિલ્ડ રખડવાનું છે જોવામાંથી. આ આવી ગયું છે હિકવિઝન, અને હિકવિઝનની અલગ અલગ બધી બ્રાન્ડ છે. હિકવિઝન છે, પ્રામા છે, ઘણી બ્રાન્ડ છે. આ આખું મારું હિકવિઝનનું સેટઅપ છે. અલગ અલગ જોવા બધા કેમેરા લગાડેલા છે. બટ અહીંયા નવી નવી વસ્તુ ઘણી જોવા મળી છે. આ અમારું પ્રામાનું સેટઅપ છે. બે ભાગ છે, પેલા જોઈ લઈએ કઈ બાજુ શું છે. આ બાજુ અલગ અલગ બાયોમેટ્રિક લગાડેલી છે. સીપી નો સ્ટોલ આવી ગયો છે સીપી પ્લસમાં. તો સીપી પ્લસમાં પહેલા જઈએ જોઈએ શું છે અંદર એમ. સીપી વાળાનું જો એસી મૂકી દીધું સીપી વાળાએ એ છે ને. હું આશા કરી રહી છું કે તમે બધા આનંદમય હશો. ખૂબ ખૂબ આભાર. હવે આ છે બહારનું ફિલ્ડ પણ એવું જોવા જેવું ડેકોરેશન કરેલું છે કે ભૂલીએ એની જેવું છે. આ હવે અમારી બીજી એન્ટ્રી છે. આપણે બીજી એન્ટ્રીમાં જઈએ. આની અંદર પણ અલગ અલગ ઘણા સ્ટોલ લાગેલા છે. એમાં વસ્તુ લગાડી શકે જોઈએ શું શું ક્યાં ક્યાં છે. વધતા જો અલગ અલગ મોનિટર, ટીવી, સ્ક્રીન અલગ અલગ છે. પાછળ ઓલાનું છે, પાછળ સાઈડનું છે. આ એક કે ફાયર બ્રિગેડને લગતી વસ્તુ છે, જેમાં ફાયરને લગતી અલાર્મ સિસ્ટમ. હાલો ડીલિંગ હા ડીલિંગ આપણે કામનું છે. તો આ છે અમારું લેપટોપનું જંકશન. જોઈએ અલગ અલગ બ્રાન્ડ છે લેપટોપની. જો અલગ અલગ મોડલ છે લેપટોપના. બહુ લુકિંગ લેપટોપ છે બધા. આ છે અહીંયા ટીવીનું છે, નેક્સ્યુનું સેટઅપ કરેલું છે. અહીંયાથી આગળ જઈએ હવે શું આવે અલગ અલગ. આ બધી બ્રાન્ડ તો આપણે રાજકોટમાં જોઈ હતી. અહીંયા પણ અલગ અલગ આખું એસપીનું સેટઅપ કરેલું છે. અહીંયાથી અહીંયા જઈએ, બીજી અલગ બ્રાન્ડ ઘણી છે. અહીંયા પણ સોફ્ટવેરની લગતી છે. અહીંયા બધી જગ્યાએ સામાનું ડ્રોન હો બાકી સામા ઉપડ્યું.
ખાલી માર્કેટિંગ કરવા નીકળ્યો બાકી એનો કેમેરો દેખાતો ને. આમાં બે આવશે. હા એમાં બે આવશે નીચેનામાં બે આવશે ડન પકડો અરે બસ ઉભા ડાઉન થઈ જાય. આપણે જે ગોતતા હતા ને એ આપણને મળી ગયું છે ફાઇનલી. આપણે જવાનું તો દિલ્હી ને આપણને મળી ગયું અહીંયા ડ્રોન. હા ડ્રોન કયા પોલીસ વાળા છે કે આપણું છે ને ખબર. હાલ જૂના લેપટોપ હાલ 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 મોટા. તો કાકા અંદર નહીં આવતા તો આ અમારું ટેસ્ટ છે. અહીંયા અમારે શું કરવાનું છે નથી ખબર પણ ટેસ્ટ બનાવેલ છે. હું બનાવી ખબર નહીં હજી અહીં છે મોટા. ફૂડ કોર્ટ છે. તો કઈ તમે છે ને મસાલા ઢોસા મગાવ્યા હતા કેમ કે ઉણાઈ છાતા બહુ એટલે મસાલા ઢોસા ખાઈ લીધા છે અત્યારમાં. તો અમને મફતમાં મસાલા ઢોસા આપ્યા છે. ખાલી 200 રૂપિયા લીધા છે, વધારે ન લીધા કંઈ. 30 રૂપિયાના ઢોસા 200 રૂપિયા લીધા છે. તો ભૂખ લાગી હતી હા અને ભૂંગળું આપ્યું. અમારે રિટર્નની ટિકિટ છે. ફ્લાઇટ લેટ ન થઈ એટલે અમે નીકળવાનું છે. આને ભાઈ જલ્દી જમી લઈએ. થોડું મળવા છે મળી લઈએ પછી ભાગીએ. તો કઈ આપણે પકડી ગયા બીજી વાર જમવા કેમ કે આપણને ભૂખ લાગી હતી. ભૂખ તો લાગી હતી પણ જો કેમ પણ જમવાનું પાછીનું પંજાબી શાક ને દાલ ફ્રાય જીરા રાઈસ ને શેરોન સિંગ. હા બધું અમારે તમે એક્સપો જોઈ લીધો, ખાઈ પી લીધું, ફૂરી લીધું અને પેટ ત્રણ શું છે. અને હવે બહાર નીકળી ગયા છે ને અહીંયા જો કચરો આ મળી ગયો છે પાછળ બેઠા. તારા આવું છે ઓલો તો અહીંયા બે ગયા થાકી ગયા છીએ. અને હવે હજી આ કાર્ડ કે ઘર લગીને કાઢવાનું ને હજી તો અહીંથી શું કહેવાય સ્વીપમાંથી તો ઇન્કવાયરી કરે છે ખબર CID ઓફિસર એકમાં. એટલે હાલો તો હવે આજ માટે એટલું જ. કાલે મળશું નવા વ્લોગમાં. નહીં હમણાં મળશું બીજા વ્લોગમાં. આજ માટે એટલું જ. કાલે બીજા વ્લોગમાં મળશું. ત્યાં લગીને જય મોગલ.